હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. તો જો વાગી ગયા છે 10 અને બધાને સવારના જય શ્રી કૃષ્ણ. દર્શનજી કેમ છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મજામાં. તો વાંધો નહીં, મજામાં જ હોય ને. હમણાં તો માસીના ઘરે મોજ જ હોય ને. કા બોલો તો ખરી કંઈક. મોજ જ હોય ને, મોઢા ઉપરથી દેખાઈ આવે કેટલું મજા છે. એવું છે? હા 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 હા. તમને તો સારું છે ને અમારા માસીના ઘરે. અમને તમારા કરતાં થોડુંક વધારે સારું છે. હા, તો વાંધો નહીં. ના હોય તો સારું તો રાખવું જ પડશે. ના ના, બહુ એટલે બહુ સારું છે. અને હવે માસીન ઘરે આજનો દિવસ જ છે જલસા. આજે પાછા નીકળી જવાનું છે અમદાવાદ. કઈ નહીં. માવજી જોવા જવું છે? હે માવજી જોવા. લઈ જાવ તો માવજી જોવાઈ જવું છે. માવજી કોણ છે અત્યારે? માવજી જો મારા દાદા છે. દાદા છે ત્યારે એ હા અન તમારા માવતર તો અમદાવાદ નથી. ભલે ને માવજી જોવાઈ જાઉં, નાજા પર જાઉં. નાજાપુર તો અમારે કોઈ રહેતું નથી. કાકા ની રહે છે પણ નક્કી ન હોય રાજકોટ હોય કે નાજાપુર હોય. તો પણ એમ નહીં, તમે લઈ જાઓ માવજી જોવા લઈ જાઓ પછી નાજા પર થોડો ન જાય. બાજુમાં જ છે ને, તમે અમારા પાડોશી જ નહીં. હે દૂરવાળા નજીકવાળા નહીં. બબલો જે ઉતરે. હા એ હજી હુતા છે. અને હવે નાસ્તા પાણી કરવાના છે. તો હાલો લાગી જાય. ભૂખ લાગી, પેટમાં ખાડો પડ્યો ઊણું થઈ ગયું. ઊણો. તો હાલો ભરી દઈએ. તો અહીંયા બધા નાસ્તો કરવા બેસી ગયા છે. અને જો નાસ્તામાં આજે છે ને કહો, જો અમારા ગુડીબેને પરોઠા બનાવ્યા છે, પછી પાપડ છે, ખારી ટોસ, મેંદાની પૂરી, ચેવડો અને અમારું ચૂરમું અને ચા છે. દર્શન નાસ્તો ધરાઈને કરજો હો. મારા માસીન ઘરે તમારા માસીન કરશે. મને લાગે મારા માસીન કરશે, લઈ કહી દઉં. અરે અમદાવાદ જવાનું છે ને તમારે કુસુભાઈ છે નવા કપડાં પહેરી લીધા. કુસુ તે નવા કપડાં પહેર્યા, નવા વાવા પહેર્યા. એને જો અહીંયા ચડીને બધું છે ને એને પાડવું છે, એટલે એને ક્યાંય નિરાત નથી થતી. કુસુ ઊભો તો રે. અને છે ને અમારે સાંજે અમદાવાદ જવાનું હતું ને, એટલે ફોન આવ્યો દર્શને. અમારે 4 વાગે નીકળી જવાનું છે. એટલે હવે જો કુસુભાઈ આજે એમાં 12 વાગ્યા સુધી નીંદર કરી લીધી છે. અને એટલે કે પાણી નહીં મળે હો ભાઈ. નીંદર કરી લીધી છે એટલે આખી ટ્રેનમાં છે ને ધડ બડાટી બોલાવવાની છે. ફૂલ એનર્જી છે આજે તો. એ કુસુ. અને અત્યારે જો વાગી ગયા છે 2:30 વાગી ગયા છે. અને દર્શનની ને એની રાહ જોઈને બેઠા છે અમે. કુસુભાઈ ફિયન કે તો ટાટા આવજો. તો કે આવજો કે આવજો. ગુડીબેન તમારા ઘરમાં હમણાં શાંતિ થઈ જાય. એમને 11:30 વાગ્યા સુધી થાળીઓ ને વાટકા ને વગાડશે કોણ? હા હાવ શાંતિ લાગશે હમણાં તો. હા અને સોફા નીચેથી ને બધેથી જે બધું નીકળે હમણાં તો હાવ શાંતિ. હવે કુસુભાઈ થાળી કોણ વગાડશે? તા વાટકન થાળી ને બધું લઈને મંડોય પડે અમારો ભૂંડો. તો જો એ બધા જમવા બેસી ગયા છે હવે. અને માસીએ જો જમવામાં કેટલું મસ્ત બનાવ્યું છે. ઢોકળીનું શાક બનાવ્યું છે, લાપસી છે, બટેકાનું શાક છે, સંભારો, અથાણું, પછી મારા ફેવરિટમાં ફેવરિટ મરચા. અને મારા દેર જો મારી હાટું મસ્તની આઈટમ લઈ આવ્યા છે, ચોળાફળી અને રોટલી. દર્શન ચોળાફળી મારા દેર મારી માટે લાવ્યા છો. આ તો હું નહીં ખાઉં, પાછી મૂકી દઉં. પાછી ન મૂકો, હાલો ખાઓ બસ, વાંધો નહીં. બાકી લાવ્યા છે મારી માટે હો ને. તો હાલો બધા જમવા. માસી એટલું બધું નહોતું બનાવવાનું તો માસી લાપસી ક્યારે બનાવીને ખબર ન પડી. બોલો દર્શન. એમ છે માસી કા? ના ઘણું બનાવ્યું. જો હાલો બધા જમવા. આજનો દી માસી કાલ પાછું હવે હાવ સુમકાર થઈ જવાનો છે. હા સાચી વાત છે. જો માસી ઘરમાં કેટલી ધમાલ હાલે છે જોવો ખાલી. એ ભાઈ એ કુસો માસી પાછા કંપની આપે છે એટલે હાલે છે. એક 3 આપી તો 3 ચમચી નો લે. કુસો એ દર્શન આવ્યા જો ખીજાય હો હમણાં. જો ખીજા જો માસીએ પાસે હજી એક ડીશ આપી. તું વગાડ, મોજ કર તું. ભણ્યો પણ બહુ બોલે છે. સાચી
સાચી વાત છે. જો મંડાઈ પડશો હમણાં પાછું છે ને ટેસ્ટિંગ કરીને લેવો, ટેસ્ટિંગ કરી. એ ભાઈ ગણપતિ બાપા કે તો ગણપતિ બાપા ઘીમાં લાડુ ચુલિયા. તાર નામું છે, તાર નામું છે. એ તારું નામ શું છે? તો જો વાગી ગયા છે 7:30 અને અમે છે ને નીકળવાના હતા. અમારી ટ્રેન છે ને 4 વાગ્યાની હતી તો લેટ થતી ગઈ. તો અમારી ટ્રેન હવે કેટલા વાગ્યાની છે દર્શન? હે 10 વાગ્યાની છે. દર્શને અમને બધાને ધંધા લગાડે કે 3:30 આપણે ઘરેથી જ નીકળવાનું છે અને 4 વાગે સમથિંગ આપણી ટ્રેન છે. તો અમે બધું અને માસીએ તો છે ને કહું થેપલાય બનાવી દીધા બોલો અમને કે રસ્તામાં ખાવા તમે વહેલા મોડા પોગો ને તો. પણ દર્શન ટ્રેન આટલી બધી કઈ લેટ આવું. અરે તમિલનાડુ થી ટ્રેન આવે છે ઉપર 3 દિવસથી ઓલરેડી 2 દિવસથી ઓલરેડી ટ્રેન ચાલુ હોય. 4-5 કલાક તો ડિલે થાય એવું છે. ક્રોસિંગ હોય કે સિગ્નલ ના મળ્યું હોય તો બધું પ્રોબ્લેમ હોય ને. હા આપણે ગમે ત્યારે ડોન્ટ માઇન્ડ આમ ગમે ત્યારે જઈએ એકચ્યુઅલી તો ક્યારે બધી અડધી કલાક લેટ હોય વધારે ના હોય. અને આજે એકચ્યુઅલી મારી માટે ટ્રેન છે તમિલનાડુ થી આવે છે. અહીંની ટ્રેન ફાવે જ નહીં એટલે હે ને વીઆઈપી હું વીઆઈપી નકરા ટ્રેન ની જ રાહ ડબલ વીઆઈપી નકરી ટ્રેન ની જ રાહ જોઈ છે આ તો. અને અહીંયા જો માસી છે ને કહું ભજીયાની તૈયારી કરે છે. નથી ખાવું કહીશ ને તોય માસી ભજીયા બનાવે છે. બુડીબેન અમારે નથી જમવાનું હો, જમવું પડશે ને. તોય માસી ના પાડી તોય માસી જોવે મેથી તોય સુધારી છે અને ભજીયાની બધી તૈયારી કરી નાખી છે. જો લસણ સુધારી નાખ્યું, લીલું ને ઓલું. માસી નથી જમવાનું ન જવાય. માસી ભાતું તો રેડી કરી દીધું છે, અમારે થેપલા તો થઈ ગયા છે. એમને માસી કેટલા વાગે અમારે જવાનું હતું? 4 વાગે એની જગ્યાએ 8 વાગી ગયા. મને કે 3:30 અમાર ઘરેથી નીકળવાનું છે એટલે ફટાફટ થેપલા બનાવી દીધા. મેં કીધું રસ્તામાં ભાતો ખાવા ખાવા થાય તો એવું બધું તૈયાર કરી દીધું. તો ટ્રેન લેટ થઈ એટલે હવે 10 વાગે એટલે પછી જમીન નીકળાય ને. હવે જમીન નીકળ. હવે અમે પેલા મેં કીધું તું કે આપણે રાત્રે બેન સવારે પોગશું એમ જાય તો સાચીને એવું જ થઈ ગયું. આજે આખો દિવસ નકરી ટ્રેન ની રાહ જોઈ તો કાઈ નહીં. હાલો હવે થેપલા શું કહે ભજીયા કરી નાખી. ભજીયા બનાવી નાખો અને ખાઈ લઈ. અત્યાર સુધી માસીજી આરામ કરાયો છે ને છેલ્લે કામ કરીને જાવ. હાલો મસ્ત ને ભજીયા બનાવીને બધાને ખવડાવીને પછી જાવ. સાચી વાત. ચાલો જાવ ને એટલે પછી પાછા જલ્દી વેલા આવજો. ના આવશું ચોક્કસ. અમે નહીં આવીને તો તમારી બેન ને મોકલશું. હવે એનો વારો. અને આ ભાઈ ને જો બહુ ઉતાવળ છે ને તો અત્યારે જ ઉપડે છે. ભાઈ ઉતરતા નહીં. હાલો અંદર હાલો, હજી વાર છે આપણે જવાની. તો જોવો અહીંયા અમારા ભજીયા બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને એકાદ ઘાવણો નીકળી પણ ગયો છે અને એકાદો નીકળે છે. તો જો આપણે મસ્તના ભજીયા બનાવીશું. જો આપણા ઠેલા તૈયાર થઈ ગયા છે. હવે એક ઠેલો લઈને આવ્યા હતા અને બીજા 2 કરી નાખ્યા છે અમે. માસી જય શ્રી કૃષ્ણ. હવે વેલા તમે વેકેશન કરવા આવજો. અને હવે અમે જઈશી. હા કરતા રહેશું ચોક્કસ. અને હવે તમારે ભાણિયા લઈને આવે ત્યારે હો. માસા મારી માસીને મોકલજો હો હવે. તો કઈ નહીં માસી હાલો જાય હો.
તો જો અમે રેલવે સ્ટેશન પહોંચી ગયા છે ને હજી અમારી ટ્રેન નહીં આવી પણ અમારી ભાઈની ધમાલ ચાલુ થઈ ગઈ તો ભાઈને મસ્તી કરવાની બહુ મજા આવે અને આ જો અહીંયા છે ને વેઇટિંગમાં બધા બેઠા છે વેઇટ કરો ટ્રેન હવે તો આવે કે ન આવે તો જો દેર આવ્યા છે મૂકવા દર્શન હવે ટ્રેન ક્યારે આવવાની હજી અડધી કલાક ફાઇનલ 4 વાગે 4:30 ની ટ્રેન 11 વાગે એ કેટલા વાગ્યા અત્યારે કેટલા વાગ્યા 10 વાગ્યા 10:30 આવશે એ બીજી છે જો આ ટ્રેન આવી ને અમારી નથી તો કાંઈ નહીં હવે ટ્રેનમાં બેસી જાય ને હવે એટલી વાર છે હવે તો ટ્રેન આવે તો સારી વાત લેટ હોય બધી ટ્રેન પણ આટલી બધી કોઈ ટ્રેન લેટ નહીં હોય અમારી ટ્રેન એટલી બધી લેટ છે બોલો હવે બસ થોડીક જ વારમાં આવે છે 3:45 વાગ્યા ને તા અમે છે ને ઘરે પહોંચી ગયા અને કુસુભાઈ આવતા વે તેના રમકડા લઈ લીધા છે કેમ કે નવા રમકડા આવ્યા છે ને તો કુસુ કોણ લાવ્યું બા લાયા છે તો ઉઠીને કુસુભાઈ સીધા છે ને રમકડા લઈને બેસી ગયા તો જો બા કુસુભાઈ નો હતો ને તો બેટ દડો અને ભમેડો અને આ રમકડા ને એવું લઈ આવ્યા છે તો જો અને હવે આપણી કેપેસિટી લો પૂરી થઈ ગઈ છે અને વિડીયોને એન્ડ કરી દઈએ છીએ અને હવે મસ્ત ના સૂઈ જાય છે અને હવે નીંદર ક્યારે ઉડે ને કંઈ ખબર નહીં કેમ કે હજી તો 12 વાગે અમારી 11:15 સમથિંગ ટ્રેન ઉપડી અને અમને 3:15 તો અહીંયા અમદાવાદ ઉતારી પણ દીધા બહુ જ સારું ફટાફટ પહોંચી ગઈ કીધું સુવાની આમ તૈયારી કરતા હતા તો અમદાવાદ પહોંચી ગયા કાંઈ નહીં ફટાફટ પોગી ગયા ને અને લેટ આથી અમારી ખરેખર એટલી લેટ થઈ ને ટ્રેન ખરેખર અમારી એટલી લેટ થઈ ને કે વાત ન પૂછો કંઈ નહીં મળીએ હવે છે ને નેક્સ્ટ વ્લોગમાં હવે ઘરે આવી ગયા છે હવે પાછા અમદાવાદના રૂટિન પાછા તમને વ્લોગમાં મળશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ બાય 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 આવજો